રામ બધાને, કેમ છો? મજામાં? આજે ઘણા સમય પછી પાછો આપણો વ્લોગ આવ્યો છે, વિડીયો આવ્યો છે. હમણાં ઘણા ટાઈમથી કોઈ વિડીયો કે કોઈ કાંઈ હતું નહીં ચેનલની અંદર, તો આફ્ટર લોંગ ટાઈમ આપેલો વિડીયો છે. તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જે લોકો નવા આવ્યા છે. બાકી જે લોકોએ સબસ્ક્રાઈબ ઓલરેડી કરી લીધું છે એ લોકો વિડીયોને જોજો ને શેર કરજો. દુબઈને લગતા ડેઈલી વ્લોગ જોવા માટે જે નવા લોકો હોય કોઈ તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને બધા ડેઈલી દુબઈના વ્લોગ જોવા મળે. ડેઈલીમાં તો ટાઈમ મળે ને વિડીયો શૂટ કર્યો હોય એટલે હું અપલોડ કરું. ડેઈલીનું તો કાંઈ કન્ફર્મ ના હોય કે રોજને રોજ મૂકું જ, પણ જે લોકો નવા છે બધા સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. અત્યારે સવારના વાગ્યા છે 8. આજે દુબઈમાં જ ફરવાનું છે, તો આગળ ને આગળ વ્લોગમાં બન્યા રહેજો. સિગ્નલ બંધ છે એટલે બધી ગાડીઓ ઊભી ગઈ છે. કોઈ શોર શરાબો નહીં, કોઈ હોર્ન નહીં, એકદમ શાંતિથી. ચાલો, આવી ગયા છે ડબલ ટ્રી બાય હિલ્ટોન હોટલ. આ એનું રિસેપ્શન છે, ગાડીઓ માટે પિકઅપ ડ્રોપ પોઈન્ટ. હવે આવી ગયા છે ધ પામ જુમેરા. આ છે ધી પામ આઇલેન્ડ, જે દરિયાની અંદર બનાવેલો છે. તો જો તમે પામ આઇલેન્ડ નો વ્યૂ. લેફ્ટ સાઈડ ઉપર આખો દરિયો છે, રાઈટ સાઈડ ઉપર બધી હોટલો છે. જે વર્લ્ડ ફેમસ એટલાન્ટિસ હોટલ છે એ પણ આ આઇલેન્ડની અંદર જ છે. દુબઈની અંદર રૂલ છે કે જે પેડિસ્ટ્રીયન ક્રોસિંગ હોય, ઝીબ્રા ક્રોસિંગ, ત્યાં જે કોઈ પણ હાલી જતા હોય એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની. કોઈ પણ રોડ ક્રોસ કરતો હોય એટલે આપણે ગાડી ઊભી રાખી જ દેવાની. ગાડી ઊભી ના રાખો તમે, એને રસ્તો ના આપો તો ફાઇન છે. એટલે કોઈ પણ જગ્યાએ હોય, કોઈ ચાલીને માણસ રોડ ક્રોસ કરતો હોય એટલે ગાડી છે કે બાઇક છે કે ખટારો કે કંઈ પણ હોય, આપણે ઊભું રહી જવાનું. એને પહેલાં જગ્યા આપી એને રોડ ક્રોસ કરવા દેવાનો. તમે હમણાં જોયું, પેલો એક ભાઈ હતો એના માટે પણ ઊભવાનું, 10 જણ હોય તો એના માટે પણ ઊભવાનું. આ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે ડબલ્યુ હોટલ. આપણે ત્યાં જવાનું છે. ત્યાં બધી પોર્સ ગાડીઓ પડી હશે, મોંઘામાં મોંઘી ગાડીઓ. ફરારી થઈ ગઈ, લેમ્બોર્ગિની થઈ ગઈ, રોલ્સ રોયસ થઈ ગઈ, જે બધી કરોડોની કિંમતની ગાડીઓ છે એ હમણાં ત્યાં હશે. હું તમને બતાવું, આગળ બ્લોગમાં બન્યા રહેજો. બધી મોંઘી મોંઘી ગાડીઓ ત્યાં હશે જ.
સામે દેખાય છે W હોટલ છે. અહીંયાથી એની એન્ટ્રી છે. આ દુબઈ ટેક્સી. રાઈટ સાઈડમાં, લેફ્ટ સાઈડમાં ઉબેર ને જે બધી કરીમ ને જો સામે બધી ગાડીઓ પડી છે. 2 લેમ્બોર્ગિની છે અને એક ફરારી છે. હમણાં હું નજીકથી બતાવું તમને ઉતરીને. અહીંયા ગાડી પાર્ક કરી દઉં. આ એનું રિસેપ્શન છે. આ છે વ્યૂ અને આ રહી ગાડીઓ. આ છે લેમ્બોર્ગિની ઉરુસ અને આ પણ લેમ્બોર્ગિની જ છે બાજુમાં. અને આ છે ફરારી. ફરારી જો નીચેથી અડી ગઈ ગમે ત્યાં રોડ રસ્તામાં. આ લેમ્બોર્ગિની છે. આપણે ત્યાં તો હાલે જ નહીં આને. અને આને હાંકવી હોય તો પાછળ બીજી એક ગાડી રાખવી પડે આનો સામાન ભેરો કરવા માટે. કેમ કે 2-5 કિલોમીટરનો રાઉન્ડ મારીને આવીએ ત્યાં અડધી ગાડી તો રોડ ઉપર પડી ગઈ. આને વાંધો ના આવે, આ ઊંચી છે થોડીક. આ ચાલે લેમ્બોર્ગિની ઉરુસ. બાકી ઓલના 2 માટે તો પહેલાં રોડ બનાવવો પડે સ્પેશિયલ, પછી આ ગાડીઓ લઈ આવાય. અહીંયા એક બેન્ટલી પડી. અને આ છે W હોટલ. અને સામે આખો દરિયો. બહુ જોરદાર, જબરજસ્ત, મસ્ત લોકેશન છે. અને આ આપણી ફરારી લેમ્બોર્ગિની તમે જે કહો એ. આ આપણી ગાડી છે. હવે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે હોટલની સામે. આ તમે વ્યૂ જોવાય. બહુ મસ્ત એકદમ વ્યૂ છે. ને સવાર સાંજ અહીંયા બધા વોક કરવા માટે. હવે આ વોક સ્ટ્રીટ છે. બહુ લાંબુ છે. આ અંદાજે એક 15 કિલોમીટરનો છે આ આખો રાઉન્ડ. આ હોટલ આ બાજુ સીધા આગળ જાવ એટલે એટલાન્ટિસ હોટલ આવે, ધી રોયલ એટલાન્ટિસ. બધી હોટલો પણ આગળ જ છે. અહીંયા જો આ જેટ સ્કી પણ ચલાવે છે ને ઓલી ગાડી આવે છે ને જે પાણીમાં, જો એ લોકો અહીંયા ચલાવે છે દરિયાની અંદર. એ પણ અહીંયા રેન્ટ ઉપર મળે છે. ઇન્સ્ટાગ્રામની અંદર મેં એક રીલ પોસ્ટ કરી ત્યાંની. તો મતલબ બહુ સારું છે. દુબઈ આવતા હોય એટલે આ જેટ સ્કી છે અથવા તો પ્રાઇવેટ યાચ છે 1-2 કલાકની, એ એક વખત એક્સપિરિયન્સ કરવા જેવો છે. આ આગળ છે જેટ સ્કી બાઇક છે ને ઓલી ગાડી જેવું છે. આ ટીએનું છે. ચલો આજનો આપણો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે રેગ્યુલરલી
વિડીયોઝ અપલોડ કરતો રહીશ. નવી નવી જગ્યા તમને દુબઈ ને જે ટુરિઝમ રિલેટેડ જે નવી નવી જગ્યાઓ છે, જે ફરવાલાયક સ્થળો છે, એ બધા રેગ્યુલરલી તમને બતાવતો રહીશ આ યુટ્યુબ વિડીયોના માધ્યમથી. મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે, એમાં પણ રેગ્યુલર હું પોસ્ટ કરતો જ હોય છે. તો બધા સબસ્ક્રાઈબ કરી લો અને થેન્ક યુ ફોર વોચિંગ. રામ રામ બધાને.